વન હું છું શિવ બ્રાઇડલ સ્ટુડિયોમાંથી. આપણે આજે લેશું દોરીવાળી ટ્વિસ્ટ. દોરીવાળી ટ્વિસ્ટ લેવા માટે આપણે સૌપ્રથમ બે કોમિંગ વાળો બન બનાવશું. ત્યારબાદ આપણે બે પાર્ટેશન પાડશું. ત્યારબાદ આપણે આવી રીતે આમ દોરી લગાવશું. પછી આપણે ક્રોસમાંથી એક ફ્લિપ્સ લેવાની છે. પછી તેને આમાં આવી રીતે આટી વાળી દેવાની છે. પછી પાછી આપણે ક્રોસમાંથી ફ્લિપ્સ લેશું. તેને આગળની જે ફ્લિપ્સ હોય એની સાથે આપણે આટી મારી દઈશું. પછી આપણે દોરીને આટી મારીશું. તે જ રીતે આપણે ફ્લિપ્સ લેતા જાશું અને આટી મારતા જાશું. આપણે જે ફ્લિપ્સ હોય તેને આપણે આમ અંદર લેતી જવાની અને દોરીને આટી મારતી જવાની. આપણે ફ્લિપ્સ છે એ ક્રોસમાં પાર્ટેશન પાડીને લેવાની. આપણે આ ફ્લિપ્સમાં પુલિંગ કરવું હોય તો પુલિંગ પણ કરી શકીએ છીએ. આપણે બધા પાર્ટેશન જે ફ્લિપ્સ લઈએ છીએ એ બધા ક્રોસમાં જ લેવાના છે. આપણે પતલી પતલી ફ્લિપ્સ લેતા જશું અને દોરીને પણ આપણે સરખી રીતે આટી મારીશું. દોરીને આપણે સરખી રીતે આટી મારવાની છે. પછી આપણે જ્યાં સુધી આપણે પિનઅપ કરીએ પિનઅપ કરવાનું થાય ત્યાં સુધી આપણે આ દોરીને એમને આટી મારી દઈશું. પિનઅપ આપણે બંને જે પિનઅપ કર્યું છે તેના પર આપણે આ વેરિએશન નું પિનઅપ કરશું. પિનઅપ સરખી રીતે આપણે કરવાનું રહેશે. હવે આપણે બીજા પાર્ટનું વેરિએશન કરશું. તેને પણ આપણે ક્રોસમાંથી આપણે પાર્ટેશન લઈને દોરીને આટી મારીશું. આપણે બધા જ પાર્ટેશન એક ક્રોસમાં પાડવાના છે. પાર્ટેશન સરખી રીતે લેશું જેથી કરીને આપણે પુલિંગ સરખી રીતે કરી શકીએ.
આપણે સરખી રીતે પાર્ટેશન લેતા જવાના છે અને દોરીને આટી મારતી જવાની છે. આપણે પિનઅપ કરીએ ત્યાં સુધી આ દોરીને આટી મારી દેવાની છે. આપણે બંને સાઈડ થી સરખું પાર્ટેશન જે કરેલું છે તેને સરખી રીતે આપણે બંને જે પાર્ટેશન છે તેના જોડે જ તે આપણે પિનઅપ કરવાનું છે. પિનઅપ આપણે એ રીતે કરવાનું કે જેથી કરીને નીકળી ના જાય. તમે જોઈ શકો છો આ ટ્વિસ્ટ વાળી દોરી વાળી ટ્વિસ્ટ. આ વેરિએશન આપણે નાની મોટી ઉંમરના બધાને જ લઈ શકીએ છીએ.